બક્સરા નાગરિક સહકારી મંડળી દ્વારા 1 મે ગુજરાતના 64માં સ્થાપના દિન નિમિત્તે બક્સરાનું નામ રોશન કરનાર જેમને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો તેવા ગિરધરભાઈ મારડિયા અને ગોલ્ડ જ્વેલરી ક્ષેત્રે વિશ્વ પ્રખ્યાત થયેલા તુલસીભાઈ ભાનાણીના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા। 1 મે ગુજરાતના સ્થાપના દિવસે સમગ્ર ગુજરાતમાં આનંદ અને ઉલ્લાસ સાથે 64માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમરેલીના બક્સરા શહેરમાં નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ મંડળીના એમડી નિતેશભાઈ ડોડિયા અને કર્મચારીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 મે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે બક્સરાનું નામ રોશન કરનાર અને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિના સહિત અનેક એવોર્ડ મળ્યા છે તેવા આદરણીય ગિરધરભાઈ મારડિયા અને ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી ક્ષેત્રે બક્સરા શહેરમાંથી ઉત્પાદન કરી ગોલ્ડ અને જ્વેલરી ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયેલા તુલસીભાઈ ભાનાણીના પરિવારનું સન્માન કરી હર્ષની લાગણી અનુભવ્યા। ત્યારે બક્સરા નાગરિક સહકારી મંડળીના એમડી નિતેશભાઈ ડોડિયા સહિતની ઉપસ્થિતિમાં બંને મહાનુભાવો અને તેમના પરિવારને સાલ મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અશોક મણવર, તન્ના સમાચાર, અમરેલી। ઓકે 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ। સમગ્ર ગુજરાતીઓ આજે હર્ષભેર આ સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે। ગુજરાત આજે વિશ્વના એવા ફલક ઉપર પહોંચ્યું છે। ગુજરાતનો વિકાસ, ગુજરાતની આર્થિક તાકાત એ દુનિયા એ નોંધ લઈ રહી છે। ત્યારે ગુજરાતને મજબૂત, ગુજરાતને સમૃદ્ધ બનાવનાર એવા અનેક લોકો કે જેમણે એમનો પરસેવો પાડીને આ ગુજરાતને એક નવી તાકાત આપી છે। આવા અનેક લોકો, એ કવિ હોય, એ શિક્ષણવિદ હોય, એ રમતવીર હોય કે કોઈ યોદ્ધા હોય, કોઈના કોઈ એવા લોકોએ કે જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે, દેશનું નામ રોશન કર્યું છે। આજે બગસરાની મેઘાણીજીની આ કર્મભૂમિ, એમાં પણ એવા અનેક વિરલાઓ કે જેમણે ગુજરાત લેવલે નહીં પણ ભારત લેવલે પોતાનું નામ રોશન કર્યું છે। બગસરાને ગોલ્ડ પ્લેટિંગ એટલે કે જ્વેલરી ઉદ્યોગમાં જો કોઈને યાદ કરવા હોય તો તુલસીભાઈ ભાનાણી કે જેમણે વિશ્વ આખી દુનિયામાં ઓળખ આપી હોય જ્વેલરીને, તો એ તુલસીભાઈ ભાનાણી છે। એમના પરિવારનું અમે સન્માન કર્યું। શિક્ષણવિદ ગિરધરભાઈ મારડિયા કે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, એ પણ બગસરા માટે ગૌરવવંતી ઘટના ગણાય। એમના પરિવારને પણ આજે 1 મે હોય ત્યારે એમને યાદ કરીને એમના પરિવારને પણ અમે સન્માન્યું છે। ત્યારે આવા ગૌરવવંતા લોકોને સન્માનીને બગસરાનું નામ રોશન કરનાર લોકોને યાદ કરીને આજે અમને સન્માન કરવામાં આવ્યા છે। જય જય ગુરુ ગુજરાત, જય જય ગુરુ ગુજરાત। બહુ ગૌરવ લેવા જેવી વાત છે અને આ માટે સૌ પ્રથમ આયોજકોને ધન્યવાદ। રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ બહુ ઝાઝી સંખ્યામાં આવી બધી પ્રાપ્તિ કરી છે અને એમાં તમારો સૌનો બગીચાની વિવિધ સંસ્થાઓ દ્વારા જે તે સમયે યોગ્ય રીતે સન્માનિત કરવામાં આવેલ છે। આજે એ દિવસો યાદ આવે છે। છેલ્લે જો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ છે એ પરબારો નથી મળતો। પહેલાં શાળા કક્ષાએ, પછી તાલુકા કક્ષાએ, પછી જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પછી સિલેક્ટ થઈ અને પહેલાં રાજ્ય કક્ષાએ સન્માન થાય છે। રાજ્ય કક્ષાનું સન્માન ગાંધીનગર ખાતે થયેલું અને દેશની સર્વોચ્ચ જેને સ્થાન કહી શકાય એવું રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ સન્માન કરવામાં આવે છે। એ રીતે આંકડો તો બહુ મોટો થાય છે
કે વિવિધ સન્માનો દ્વારા પ્રોત્સાહિત કર્યા. તંદુરસ્તી સારી હોય તો એનું કારણ એક છે કે જીવનમાં જે કંઈ સરસ સત્કાર્ય કરો, લોક ઉપયોગી કામ કરો, એ હંમેશા તમને વધારે વધારે ઉજ્જવળ બનાવે છે. પછી ગમે એ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, જાહેર ક્ષેત્ર હોય, એવી વિવિધ સંસ્થાઓમાં ફક્ત હોદ્દો લઈને બેસવાથી કાંઈ નથી થતું, પણ તમે જે કર્મ કરો છો, સત્કાર્ય કરો, તે લોકોના હૃદય સુધી ઉતરી જાય છે અને પરિણામ સ્વરૂપે એની સાથે એ સર્વેનું નામ રોશન થાય છે. એટલે એ રીતે આજે બગસરાની કઈ સંસ્થા નાગરિક સાફી સહકારી મંડળી રશ્વિનભાઈ જેના ડોડિયા ચેરમેન છે, એ સંસ્થા દ્વારા આજના દિવસે બહુ ઉત્તમોત્તમ કાર્ય કરી અને પ્રોત્સાહિત કરેલ છે. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હું ભાવેશભાઈ તુલસીદાસ ભાનાણી. અમારું આજે 45 વર્ષ જૂનું કામ છે અને આ ગુજરાતની પહેલી મેં સ્થાપના દિન નિમિત્તે બગસરા નાગરિક સહકારી મંડળ તરફથી મુનાભાઈ તરફથી જે અમારી નોંધ લેવાની એનો હું ખૂબ આભારી છું. અને આ વર્ષો જૂનું અમારું કામ છે, બાપદાદા વખતનું. આ વર્ષોથી આ ગોલ્ડ પ્લેટિંગમાં બનાવનાર શ્રીજી ગોલ્ડ પ્લેટિંગ એક છે, પણ આજે અમારા નામ ઉપર આખી દુનિયામાં અને આખા દેશમાં કામકાજ થાય છે. આની ખાસિયત એ છે કે લોકો જોખમ વગર સોનાની જેમ 2-5 વર્ષ આરામથી પહેરી શકે છે. લોંગ લાઈફ બગડતું નથી, કોઈ એલર્જી નથી થતી, એવું ને એવું રહે છે અને જોખમ વગર બૈરાઓ ગમે ત્યાં વાપરી શકે છે. તે બદલ હું એનો ખૂબ આભારી છું, કારણ કે આ વસ્તુ એક બગસરાનું નામ કર્યું છે, એટલે અમારા પિતાશ્રીને જે યાદ કર્યા એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. આ સિવાય તમારું કે સન્માન થયું? અમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલું છે 1998માં અને જ્ઞાતિઓ તરફથી પણ અમારું ઘણીવાર સન્માન થયા કરે છે, પણ આજે આ વિશેષ સન્માનનો હું ખૂબ આભારી છું.